પ્રસ્તુત છે પ્રાસંગિક. આજનો વિષય છે નારાયણ સરોવર ખાતે સફારી પાર્કની મંજૂરી. સંપાદન અને પઠન અશરફ નથવાણી. જિલ્લાની પશ્ચિમી સરહદે આવેલ પ્રખ્યાત યાત્રાધામ નારાયણ સરોવર વિસ્તારમાં સફારી પાર્ક સ્થાપવાની મંજૂરી મળતા આગામી સમયમાં સમુદ્રી અને સીમા દર્શનની સાથે સફારી પાર્કનો પણ પર્યટકોને લાભ મળે તેવો નિર્ણય લેવામાં આવ્યો છે. વન વિભાગ તરફથી સેન્ટ્રલ ઝૂ ઓથોરિટી સમક્ષ દરખાસ્ત કરવામાં આવી હતી. આ સફારી પાર્ક પ્રોજેક્ટ માટે કુલ 140 કરોડ રૂપિયાની દરખાસ્ત કરવામાં આવી હતી, જે સામે હાલમાં પ્રાથમિક તબક્કે 30 કરોડ રૂપિયાની મંજૂરી મળી છે. લખપત તાલુકાના નારાયણ સરોવર વિસ્તારમાં ચિંકારા અભયારણ્ય પણ છે, જેમાં 500 જેટલા ચિંકારા જંગલમાં વસવાટ કરી રહ્યા છે. ચિંકારા અભયારણ્યની સાથે હવે માંસાહારી પ્રાણીઓ માટે સફારી પાર્કનો નિર્ણય કેન્દ્રીય સત્તામંડળ દ્વારા લેવામાં આવ્યો છે. હાલમાં કચ્છ જિલ્લામાં કુલ 4 અભયારણ્ય અને છારીદંડ સંરક્ષિત ક્ષેત્ર આવેલા છે. 444.23 ચોરસ કિલોમીટર વિસ્તારમાં ફેલાયેલા નારાયણ સરોવર અભયારણ્યમાં ચિંકારા, કાળિયાર અને ચિત્તરની વસ્તી વધારે જોવા મળે છે. નારાયણ સરોવર ખાતે શરૂ કરવામાં આવનાર જંગલ સફારી અંગે વધુ માહિતી આપતા પશ્ચિમ કચ્છ વન વિભાગના નાયબ વન સંરક્ષક યુવરાજસિંહ ઝાલાએ જણાવ્યું કે જે રીતે પ્રવાસીઓ ગીરના સફારી પાર્કમાં સિંહ, ચિત્તા જેવા પ્રાણીઓને નિહાળવા માટે જતા હોય છે, તેમ દેશ વિદેશના પ્રવાસીઓ આવનારા સમયમાં હવે જંગલ સફારીની મજા પણ માણી શકશે. કચ્છ વનવર્તુળ હેઠળના પશ્ચિમ કચ્છ વનની રેન્જમાં નારાયણ સરોવરના આસપાસનો વિસ્તાર છે. તે પ્રવાસન ક્ષેત્રે વિકસાવી શકાય તેવો વિસ્તાર છે, જેના કારણે વાઇલ્ડ લાઇફ માટેનું એક પ્રવાસન વિકસે તે બાબતે વન વિભાગ દ્વારા નારાયણ સરોવરના આસપાસના વિસ્તારમાં આ સફારી પાર્કનું આયોજન થઈ રહ્યું છે, જેમાં પહેલા તબક્કામાં તૃણાહારી પ્રાણીઓથી એટલે કે ચિંકારા ઉપરાંત કાળિયાર અને ચિત્તર જેવા પ્રાણીઓને એક ફેન્સ એરિયામાં રાખીને સેન્ટ્રલ ઝૂ ઓથોરિટીના નિયમો મુજબ સફારી પાર્ક બનાવવાની કામગીરી પ્રગતિમાં છે. આ ઉપરાંત અહીં બ્રીડિંગ સેન્ટર બનાવવામાં આવશે, જેથી પ્રાણીઓની સંખ્યામાં વધારો થાય અને સિંહ, સિંહણ જેવા પ્રાણીઓ સફારી પાર્કમાં ખુલ્લા વિચરણ કરી શકે તે રીતે મૂકવામાં આવશે. ઉલ્લેખનીય છે કે નારાયણ સરોવર અભયારણ્યમાં 184 પ્રકારના પક્ષીઓ જોવા મળે છે, જે પૈકી 19 પ્રકારની પ્રજાતિઓ શિકારી પક્ષીઓની છે. નારાયણ સરોવર સફારી પાર્કની સાથે સાથે કોરી ક્રીક વિસ્તારમાં ચેરિયાના વિકાસ, સંવર્ધન માટે પણ કામગીરી હાથ ધરવામાં આવશે. સિંહ, દીપડા, ચિંકારા અને કાળિયાર જેવા માંસાહારી પ્રાણીઓ અહીં જોવા મળશે. આ ઉપરાંત આ સફારી પાર્કમાં સર્વોચ્ચ અદાલતની પરવાનગી મેળવી માંસાહારી પ્રાણીઓ, સરીસૃપ, જુદા જુદા પક્ષીઓની પ્રજાતિઓ પણ આગામી સમયમાં જોવા મળશે. નારાયણ સરોવર સફારી પાર્ક 250 હેક્ટર વિસ્તારમાં ફેલાયેલું રહેશે અને તેને ફેન્સિંગ કરવામાં આવશે. આ ઉપરાંત ગીર સફારી પાર્કની જેમ નારાયણ સરોવર સફારી પાર્ક માટે વન વિભાગ વિવિધ વ્યવસ્થાઓ પણ ઊભી કરશે અને પ્રવાસીઓ ગાડીમાં સફારી પાર્કની મુલાકાત કરી શકે તેવી સુવિધા ઊભી કરવામાં આવશે. એ સાથે જ વન વિભાગના સ્ટાફમાં પણ વધારો કરવામાં આવશે. પશ્ચિમ કચ્છ વન વિભાગના નાયબ વન સંરક્ષક યુવરાજસિંહ ઝાલાએ આ અંગે વધુ વિગતો આપી હતી. ગુજરાત સરકારના વન વિભાગ દ્વારા કચ્છ પશ્ચિમ વન વિભાગ હેઠળના નારાયણ સરોવર વિસ્તારમાં નારાયણ સરોવર સફારી પાર્કના સ્થાપના માટેનો નિર્ણય લેવામાં આવેલો હતો અને કોઈ પણ ઝૂ કે સફારી પાર્કની સ્થાપના કરવા માટે સેન્ટ્રલ ઝૂ ઓથોરિટી નવી દિલ્હીની પરમિશનની જરૂરિયાત રહેતી હોય છે. આ અંતર્ગત કચ્છ પશ્ચિમ વન વિભાગ અને વન વિભાગ ગુજરાત સરકાર દ્વારા આ પ્રપોઝલ સેન્ટ્રલ ઝૂ ઓથોરિટીને સબમિટ કરવામાં આવેલી હતી, જેની સૈદ્ધાંતિક મંજૂરી હાલમાં મળેલી છે અને સૈદ્ધાંતિક મંજૂરીમાં દર્શાવેલી બાબતોની પૂર્તતા કરીને નારાયણ સરોવર સફારી પાર્કના સ્થાપનાની આગળની કાર્યવાહી કરવામાં આવશે. નારાયણ સરોવર સફારી પાર્કના વિસ્તારની વાત કરીએ તો આશરે 250 થી 280 હેક્ટર જેટલા વિસ્તારમાં આ સફારી પાર્કની સ્થાપના કરવામાં આવશે. તેમાં માંસાહારી પ્રાણીઓની સાથે સાથે તૃણાહારી પ્રાણીઓ, નાના સસ્તન પ્રાણીઓ, સરીસૃપ પ્રાણીઓ અને પક્ષીઓનો પણ પ્રવાસીઓને લાભ મળે તે બાબતનું આયોજન હાથ ધરવામાં આવેલું છે. આ સાથે સાથે કાળિયાર અને ચિંકારાના બ્રીડિંગ સેન્ટરનો પણ આયોજનમાં સમાવેશ કરવામાં આવેલો છે. પશ્ચિમ કચ્છમાં નારાયણ સરોવર અને કોટેશ્વર એ ધાર્મિક પ્રવાસનની દ્રષ્ટિએ ખૂબ મહત્વ ધરાવે છે અને સાથે સાથે વાઇલ્ડ લાઇફ ટુરિઝમ પણ આ વિસ્તારમાં વિકસે અને સાથે સાથે મેંગ્રોવ ટુરિઝમ પણ વિકસે, આ રીતે વન વિભાગ દ્વારા પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે. અને શરૂઆતમાં આ પ્રોજેક્ટનું જે ફર્સ્ટ ફેઝનું કોસ્ટિંગ આશરે 20 થી 30 કરોડ રૂપિયાનું થવાનો અંદાજ છે.